વિદ્યાર્થી મિત્રો, કોવિડને કારણે આપણે જે ઓનલાઈન લેક્ચર લઈ રહ્યા છીએ એની સિરીઝના ભાગરૂપે અગાઉ આપણે ચર્ચા કરી હતી, પણ તેમ છતાં ફરી એકવાર આપણે થોડુંક રિવિઝન અને થોડુંક હાઇલાઇટ આપણે આપી દઈએ. બીએસસી સેમ 2 યુનિટ 2 જે ચેપ્ટરનું હેડિંગ છે આપણી પાસે એ સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ, અને માય સેલ્ફ ડૉક્ટર MP બ્રહ્મભટ્ટ, સેટ એમ એન સાયન્સ કોલેજ પાટણ, એસોસિએટ પ્રોફેસર એન્ડ હેડ ઓફ ધ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, સેટ એમ એન સાયન્સ કોલેજ પાટણ. જ્યારે મારા ભાગે આ ટૉપિક જ્યારે સ્ટીરિયોકેમિસ્ટ્રી આવી રહ્યો છે ત્યારે એના સિલેબસના ભાગરૂપે હું આપને લાસ્ટમાં મૂકી આપીશ આખો સિલેબસ. એમાં 3 ભાગમાં આપણે સિલેબસને વહેંચીએ છીએ. એક છે ઓપ્ટિકલ આઇસોમર્સ, બીજું છે જિયોમેટ્રિકલ આઇસોમર્સ, અને ત્રીજું છે કન્ફર્મેશનલ આઇસોમર્સ. એટલે આપણો જે ટૉપિક કહેવાય એ સ્ટીરિયોકેમિસ્ટ્રી, ધેટ મીન્સ અવકાશ રસાયણ. સ્ટીરિયોકેમિસ્ટ્રી ધેટ મીન્સ અવકાશ રસાયણનો એક ટૉપિક છે, જે આપણે કેમેસ્ટ્રી ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સની ત્રિપરિમાણીય રચનાઓ વિશે આપણે વાત કરવાના છીએ. તેમાં આપણે કહીએ પહેલાં અવકાશ રસાયણ એટલે શું, સ્ટીરિયોકેમિસ્ટ્રી એટલે શું. અગાઉ આપણે જે શીખ્યા છીએ એમાં સમઘટકો અને સમઘટકતા વિશે આપણે વાત કરેલી છે. સહેજ એકવાર ફાસ્ટ એનું રિવિઝન કરી લઈએ. સમઘટકો અને સમઘટકતા એટલે શું. સમઘટકો માટે પણ એવું કહી શકાય કે ભાઈ અણુસૂત્ર એક જ હોય અને એના બંધારણીય સૂત્રો જુદા જુદા હોય તેવા બધા જ બંધારણોને એકબીજાના સમઘટકો તરીકે ઓળખીએ છીએ. અને અણુની આ જે લાક્ષણિકતા છે ને તેઓને આપણે સમઘટકતા વિશે ઓળખી શકીએ છીએ. અવકાશ રસાયણ શીખતા પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે એના બેઝિક વસ્તુ જે છે આપણી પાસે સમઘટકો અને સમઘટકતા વિશે સમજવું પડે. એના માટે મેં તમને ઉદાહરણ આપ્યું, સમઘટકો એટલે શું અને સમઘટકતા એટલે શું. કાર્બનિક પદાર્થના એક જ અણુસૂત્ર ધરાવતા હોય એવા કાર્બનિક પદાર્થના જુદા જુદા બંધારણ સૂત્રો કે જેઓને આપણે સમઘટકો તરીકે ઓળખીએ છીએ, અને અણુની આ જે લાક્ષણિકતા છે ને એને આપણે સમઘટકતા તરીકે ઓળખીએ છીએ. એનું એક સિમ્પલ આપણું બેઝિક રૂટીન લાઈફનું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ એક મહેશ નામનો છોકરો છે, એ એનું એક અણુસૂત્ર કહી શકાય, મહેશ પટેલ. ધારો કે અહીંયા આગળ કોલેજમાં જ્યારે ભણવા આવે છે, આપણી સાથે અમારી સાથે બેન્ચીસ ઉપર બેસીને ભણે છે, ત્યારે પણ એ મહેશ પટેલ જ છે. પરંતુ એ વખતે એનું બંધારણ અમારી સામે એ સ્ટુડન્ટ તરીકેનું છે. એ જ સ્ટુડન્ટ જ્યારે લેક્ચર પત્યા પછી ક્લાસ છોડીને બહાર આવે ત્યારે એના મિત્રો સાથે જ્યારે એની પોતાની આગવી શૈલીમાં કોઈ પણ ચર્ચા કરે, વાતચીત કરે, ત્યારે રહેશે તો મહેશ પટેલ જ, પરંતુ એ મહેશ પટેલનું એ વખતનું બંધારણ એઝ એ ફ્રેન્ડ તરીકેનું જોવા મળશે.
એટલે એક બંધારણ હતું એઝ એ સ્ટુડન્ટ તરીકેનું. મહેશનું બીજું બંધારણ આવ્યું ફરી પાછું એ ફ્રેન્ડ તરીકેનું આવ્યું. જ્યારે એ કોલેજ પતાવીને પોતાને ઘેર જશે ત્યારે એના ફાધર મધર સાથે એનું બંધારણ તરીકે એઝ એ સન તરીકેનું જોવા મળશે, પુત્ર તરીકેનું. તેનું પોતાનું નામ તો મહેશ પટેલ જ રહેશે, પરંતુ એનું જ્યારે બંધારણ ત્યાં છે એ પોતે એઝ એ પુત્ર તરીકે, સન તરીકે એનું બંધારણ જોવા મળશે. જ્યારે એ ઘરમાં એના બ્રધર સાથે અથવા સિસ્ટર સાથે જ્યારે ચર્ચા કરશે, ખુલ્લા મને વાતચીત કરશે, પોતાનું આગવી શૈલીમાં કોઈ મસ્તી કરશે, તો ત્યારે એની સિસ્ટર સાથેનું એનું પોતાનું બંધારણ એઝ એ બ્રધર તરીકેનું જોવા મળશે. ત્યારે પણ એ પોતે રહેશે તો મહેશ પટેલ જ. આજુબાજુ પડોશમાં તેના પડોશીઓ સાથે જ્યારે વાતચીત કરતો હશે મહેશ પટેલ, ત્યારે તેનું પોતાનું બંધારણ એઝ એ નેબર થઈ જશે. એ જ્યારે રહેશે મહેશ પટેલ જ, પણ એ ત્યારે વાતચીત કરતો હશે ત્યારે એનું બંધારણીય રોલ એનું મહેશ પટેલ તરીકેનું જોવા મળશે. ફરી પાછો બીજા દિવસે સવારે કોલેજ આવે અને ફરી પાછો બેન્ચીસ પર આવીને ભણશે, બેસીને ભણતો હશે, ત્યારે એનું બંધારણ ફરી પાછું એ સ્ટુડન્ટ તરીકેનું જોવા મળશે. આમ મહેશ પટેલ એ મારા માટે એવું કહી શકાય અણુસૂત્ર છે, પણ એ પોતે સતત બંધારણીય સૂત્રોમાં બદલાતો રહેતો જોવા મળે છે. જેમ કે આપણે વાત કરી કે ભાઈ એઝ એ સ્ટુડન્ટ, એઝ એ ફ્રેન્ડ, એઝ એ બ્રધર, એઝ એ સન પુત્ર, એઝ એ નેબર, એમ સતત એનો રોલ બદલાયા પછી ફરી પાછું બીજા દિવસે આવશે કોલેજમાં, ત્યારે ફરી પાછો એ પોતે એઝ એ સ્ટુડન્ટ તરીકેના રોલના બંધારણમાં ફેરવાય છે. આમ કેમેસ્ટ્રીમાં પણ આવું જ મહેશ જેવું બંધારણ જોવા મળે છે. એની વ્યાખ્યામાં આપણે કીધું એમ અણુસૂત્ર એક જ હોય. અણુસૂત્ર એક જ હોય, પરંતુ બંધારણીય સૂત્રો અલગ અલગ હોય. તો તેવા બધા જ બંધારણોને સમઘટકો કહે છે અને અણુની આવી લાક્ષણિકતાને સમઘટકતા કહે છે. અવકાશ રસાયણના બેઝિક જે કે આપણે પ્રશ્ન કહી શકાય, બેઝિક મુદ્દો કહી શકાય, એના વિશે આપણે અગાઉ સમઘટકો અને સમઘટકતા વિશે વાત કરેલી છે. તો હવે જે આપણો મુદ્દો છે આપણા સિલેબસનો, અવકાશ રસાયણ એટલે શું? અગાઉ જે આપણે ચર્ચા કરી સમઘટકો વિશે, તો એનાથી એક સ્ટેપ ઉપર જઈને આપણે આ અવકાશ રસાયણ વિશે વાત કરવાના છીએ. તો એના માટે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં વ્યાખ્યા તરીકે કહેવું તો એવું કહી શકાય, કાર્બનિક પદાર્થોના અણુસૂત્રો એક જ હોય, બંધારણીય સૂત્રો પણ એક જ હોય, પણ તેઓના અણુઓની ત્રિપરિમાણીય રચનાઓનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનની જે વિદ્યા શાખામાં કરવામાં આવે છે એ વિદ્યા શાખાને હવે આપણે અહીં અવકાશ રસાયણ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કાર્બનિક રસાયણની એ બહુ જ મોટી વિદ્યા શાખા છે, જેમાં એનો દરેકનો વધારે સારો
અને ડિટેલમાં અભ્યાસ કરવા માટે જુદી જુદી બ્રાન્ચ પાડવામાં આવી છે, જુદા જુદા વિભાગ પાડવામાં આવ્યા છે અને એ વિભાગનો અભ્યાસ આપણે સારી રીતે અને ડિટેલમાં કરી શકીએ એના માટે તેઓના જુદી જુદી બ્રાન્ચમાં, જુદી જુદી વિભાગમાં આપણે એને વર્ગીકૃત કરેલા છે. એમાંનો એક વર્ગ એ આપણો અવકાશ રસાયણ છે. ફરી એકવાર, અવકાશ રસાયણ એટલે શું, કોને કહીશું આપણે? સ્ટીરિયોકેમિસ્ટ્રી એટલે શું? તો એના માટે આપણે એવું કહી શકાય, કાર્બનિક પદાર્થના એવા અણુઓ કે જેઓના અણુસૂત્રો એક જ હોય, તેઓના બંધારણીય સૂત્રો પણ એક જ હોય, પરંતુ તેઓની અવકાશમાં ત્રિપરિમાણીય રચનાઓ જુદી જુદી હોય, એવા કાર્બનિક રસાયણનો આપણે જે વિદ્યા શાખામાં, જે વિભાગમાં અભ્યાસ કરીએ છીએ ને, એ અભ્યાસવાળા વર્ગને જ હવે આપણે અવકાશ રસાયણ તરીકે ઓળખીએ છીએ. અવકાશીય ઘટકો, અવકાશીય સમઘટકો કોને કહીશું? તો કે આપણે એવું કહીએ, અણુસૂત્ર એક જ હોય, બંધારણ સૂત્રો પણ એક જ હોય, પરંતુ તેઓના ત્રિપરિમાણીય રચના ધરાવતા એક કરતાં વધુ સમઘટકોને હવે આપણે અવકાશીય સમઘટકો તરીકે ઓળખીએ છીએ. આ અવકાશીય સમઘટકો એટલે કે સ્ટીરિયો આઇસોમર્સ તરીકે ઓળખીએ છીએ. એમાંનો પહેલો વિભાગ છે આપણો ઓપ્ટિકલ આઇસોમર્સ. પ્રકાશીય સમઘટકો કોને કહીશું? તો એના માટે પહેલાં વાત ચર્ચા કરીએ, પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? થોડું બેઝિક વિચારીએ. પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું, કોને કહીશું? તો કે આપેલા પદાર્થ ઉપર જો કોઈ ચોક્કસ પ્રકાશ આપાત કરવામાં આવે અને એ પ્રકાશની અસર હેઠળ એ પદાર્થ ઉપર જો કોઈ અસર બંધારણીય હોય, કોઈ ભૌતિક હોય, એમાં જો ફેરફાર થાય ને, તો એ પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. અને પદાર્થની આ લાક્ષણિકતાને પ્રકાશ ક્રિયાશીલતા તરીકે ઓળખીએ છીએ. એના એક બેઝિક કેટલાક આપણા વ્યવહારુ જે ઉદાહરણ છે એની વાત કરીએ તો આપણા ઘરની બહાર વરંડામાં ડસ્ટબિન અથવા પ્લાસ્ટિકની સુપડી, જેને આપણે કચરો ભરવા માટે ઉપયોગ કરીએ છીએ, તે એ આપણા ઉનાળાના ગાળામાં લાંબા ગાળા સુધી 2, 4, 6 મહિના સુધી જો એને તાપમાં રાખીએ ને, તો આપણો એક અનુભવ છે કે એ બરડ થઈ જાય છે, એટલે કે તૂટી જાય છે, ક્રેક થઈ જાય છે અને બરડ થઈ જતી જોવા મળે છે. ઝડપથી તૂટી જાય, ટુકડા પડી જાય. ક્યાંક એનો કલર, ધારો કે પિંક કલર હોય તો એકદમ લાઇટ પિંક થઈ જાય અને છેલ્લે વધુ સમય પછી એક કલરલેસ થઈ જતો પણ જોવા મળે છે. આનો મતલબ શું થયો કે આ જે સુપડી હતી અથવા તો ડસ્ટબિન હતી પ્લાસ્ટિકની, રંગીન હતી, એના પર સૂર્યપ્રકાશ આ ઉનાળા ગાળામાં સતત વધુ પડવાને કારણે એનો કલર બદલાઈ જવો અને અંતે એક સમય એવો આવો કે જે બરડ થઈ અને તૂટી જતી પણ જોવા મળે છે. આ એક આપણું સિમ્પલ પ્રકાશ ક્રિયાશીલતાનું ઉદાહરણ કહી શકાય. આમ હવે કાર્બનિક રસાયણની વાત કરીએ, આપણા અભ્યાસની વાત કરીએ, તો એમાં એવું કહી શકાય
કે આપેલા પદાર્થ ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે અને પ્રકાશ આપાત કરવાથી જો એની ભૌતિક લાક્ષણિકતા જેવા કે ઘન, પ્રવાહી કે વાયુમાં રૂપાંતર થઈ જવાની ક્રિયા, રંગ બદલાઈ જવાની ક્રિયા, એમાં ફેરફાર થાય તો એ આપેલો પદાર્થ એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે એવું કહી શકાય. અને આવા પદાર્થો પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે એવું કહી શકાય. પરંતુ આજે આપણે ચર્ચા કરી બધી એ બધી જ ચર્ચા એવી કહેવાય કે જે આપણે રૂટીન રોજબરોજની ક્રિયામાં કરી શકીએ એવું કહી શકાય. તો એના માટે આપણે થિયોરિટિકલ ભણીએ છીએ એમાં આવા પ્રેક્ટિકલની વાત કરી શકીએ નહીં, કારણ કે અભ્યાસ આપણે થિયોરિટિકલ કરવાનો છે અને વાત આપણે કાર્બનિક પદાર્થોના વિશે વાત કરવાની છે કે જે પ્રકાશ ક્રિયાશીલ છે કે કેમ, બરાબર. અને પ્રકાશ ક્રિયાશીલતાની કેટલીક જે લાક્ષણિકતાઓ છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો એના માટે આપણે બેઝિક વસ્તુ જોવી પડશે કે કયા પદાર્થો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવી શકે. આવું પ્રકાશ ક્રિયાશીલતા માટે કયા કાર્બનિક પદાર્થો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવી શકે એનો આપણે થિયોરિટિકલ અભ્યાસ કરવો હોય ને તો એના માટેની બેઝિક વસ્તુ એ છે કે સૌથી પહેલાં આપેલા કાર્બનિક પદાર્થના બંધારણમાં અસમ કાર્બન હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન છે અસમ કાર્બન કોને કહેવાય? તો એની સિમ્પલ એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આ કાર્બન, એની જે ચારે ચાર સંયોજકતાઓ છે આપણે ખબર છે કે એની સંયોજકતા 4 થાય. તો આ ચારે ચાર સંયોજકતાઓ જુદા જુદા પરમાણુ કે ક્રિયાશીલ સમૂહો વડે સંતોષાયેલી હોવી જોઈએ. હું બતાવું છું. આ કાર્બન જેને હું સ્ટાર દોરું છું, આ કાર્બન અસમ કાર્બન કહેવાશે. કેવી રીતે? તો કે આ કાર્બનની જે ચારે ચાર સંયોજકતાઓ છે એ જુદા જુદા પરમાણુઓ કે સમૂહો વડે પૂર્ણ થયેલી છે. જેમ કે એક સંયોજકતા હાઇડ્રોજન વડે, બીજી ક્લોરિન વડે, ત્રીજી બ્રોમિન વડે અને ચોથી આયોડિન વડે પૂર્ણ થયેલી છે. હું કહું આ પદાર્થનું નામ કેવું હોય તો બ્રોમો ક્લોરો આયોડો મિથેન તરીકે એને કહી શકીએ. બ્રોમો ક્લોરો આયોડો મિથેન તરીકે ઓળખી શકીએ. આવા અસમ કાર્બન ધરાવતા અણુઓ કે જેઓ ઓપ્ટિકલ આઇસોમર્સ તરીકે ઓળખાય છે. કેવી રીતે? તો કે દાખલા તરીકે આપણે આ અસમ કાર્બન પરમાણુની 4 સંયોજકતા પ્રમાણે એને આપણે સમતલીય રચના તરીકે એક વિચારીએ તો આ કાર્બનની સાથે જોડાયેલો Cl પરમાણુ અને I કે જે સમચતુષ્ફલકના દ્રષ્ટિએ Cl અને I એ આપણી દ્રષ્ટિથી દૂર જાય છે અને આ H અને Br કે જે આપણી દ્રષ્ટિની સામે આવે છે. આમ તમને કહી શકું કે આ બે આપણી દ્રષ્ટિની સામે આવે છે અને આમ ઊભી સમતલ વિચારીએ, બરાબર છે, તો એ પોતે આપણી દ્રષ્ટિથી દૂર જાય છે એવું કહી શકાય. કેમ કે Br અને H એ આપણી દ્રષ્ટિની સામે આવે છે, જ્યારે Cl અને I એ બંને આપણી દ્રષ્ટિથી દૂર જાય છે. એટલે આપણે જે રચના છે ઓરિજિનલ એ ત્રિપરિમાણીય છે, પરંતુ આપણે જે અભ્યાસ કરીએ છીએ એ દ્વિપરિમાણમાં કરીએ છીએ.
આજે આ રચનાનું જ્યારે હું તમને આજે હું દોરી રહ્યો છું એ એક મિરર છે, અરીસો કહી શકાય. એવું વિચારીએ તો એનું જે પ્રતિબિંબ છે એ આપણને આ રીતે દેખાશે. રેડ કલરથી બતાવેલા મેં સીએલ અને આઈ જે છે એ આપણે એમ એવું કહી શકાય ઊભા સમતલમાં છે, આપણી દૃષ્ટિથી દૂર જાય છે, અને મિરર જે મૂક્યો, અરીસો મૂક્યો એને સમાંતર છે, માટે એ બંનેમાં કોઈ ચેન્જ નહીં આવી શકે. જ્યારે બીઆર અને એચ છે એ સમતલને લંબ કહેવાશે, આપણા અરીસાને લંબ કહેવાશે, માટે બંનેની જે પોઝિશન છે એ બદલાઈ જશે. હું આને ધારો કે હું વસ્તુ કહું, અને આને હું એને પ્રતિબિંબ તરીકે ઓળખાવું, જેને હું બી તરીકે ઓળખાવું. તો હવે જ્યારે વસ્તુ છે એને ઉપાડીને એના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરવા પ્રયત્ન કરશો ને, તો હું જો બતાવું છું કે પ્રતિબિંબમાંના બીઆર ઉપર વસ્તુનો એચ એ અધ્યારોપિત થશે, આ બીઆર ઉપર આ એચ અધ્યારોપિત થશે, અને આ પ્રતિબિંબમાંના એચ ઉપર આ વસ્તુનો બીઆર પ્રત્યે અધ્યારોપિત થતો જોવા મળશે. એનો જે હું રાઉન્ડ દોરું છું એ બંને વસ્તુઓ વસ્તુ અને પ્રતિબિંબ તરીકે એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. આપણે જેમ આમ વિચારીએ, મારે આ આંગળી વિચારું પંજો, બરાબર છે, તો આ પંજામાં બરાબર આ 4 આંગળી, આ એનું 4 પ્રતિબિંબ વિચારીએ, તમે એને વીંટીને એવોર્ડ કરો, અને આ ભાગ મારું આ જે પેન મૂકું છું એ આપણે અરીસો વિચારીએ, તો આને આપણે આમ કરીને મૂકવા જઈએ તો બરાબર એના ઉપર અધ્યારોપિત થશે નહીં, કારણ કે આની પહેલી આંગળી ઉપર આની ટટલી આંગળી અને આની ટટલી આંગળી જે મારી હલે છે એના પર આની બીજાની વસ્તુની પહેલી આંગળી અધ્યારોપિત થશે. એટલે વસ્તુ અને પ્રતિબિંબ અધ્યારોપિત થતા નથી. આવા જે અણુઓ છે ને એને બરાબર છે, આવા અસમ કાર્બન ધરાવતા અણુઓને જ હવે આ અસમ કાર્બનને જ આપણે કિરાલ કાર્બન, સ્પેલિંગ CHIRAL થાય, કિરાલ કાર્બન તરીકે ઓળખીએ છીએ. અને અધ્યારોપિત ન થાય ને એવા અણુઓની, અસમ કાર્બન ધરાવતા અણુઓની આ જે લાક્ષણિકતા છે ને એને આપણે કિરાલિટી તરીકે ઓળખવામાં આવે છે. આમ જે અણુઓ અસમ કાર્બન ધરાવતા અણુઓ કે જેઓ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે ને તેઓ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતા જોવા મળે છે. અથવા વિદ્યાર્થી મિત્રો એવું થશે કે પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? તો કે કેમેસ્ટ્રીમાં આપણે એવું કહી શકીએ, જે પદાર્થો ધ્રુવીભૂત પ્રકાશના તલનું ચોક્કસ કોણાવર્તન દર્શાવે, કોણાવર્તન ધેટ મીન્સ ડાબી બાજુ અથવા જમણી બાજુ, ચોક્કસ ખૂણે કોણાવર્તન દર્શાવે ને તો એ પદાર્થો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે એવું કહી શકાય. એનો મતલબ કિરાલિટી ધરાવતા અણુઓ એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા હોય એવું જોવા મળે છે. હવે પ્રકાશ ક્રિયાશીલતા માટે ફરી એકવાર તમને કહું કે જે પદાર્થો એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું, ઘણીવાર ઘણી જગ્યાએ શબ્દ એવું લખેલું હોય છે, તલ ધ્રુવીભૂત પ્રકાશનું ચોક્કસ કોણાવર્તન દર્શાવે, ચાહે ડાબી બાજુ ચાહે જમણી બાજુ, કોઈ પણ ખૂણે 1, 2, 4, 5, 10, 15 ડિગ્રી ખૂણે કોણાવર્તન દર્શાવે તો એ બધા જ પદાર્થો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે એવું કહી શકાય. આવા પદાર્થોને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો તરીકે ઓળખી શકીએ. તો કે આવું કોણ દર્શાવી શકીએ? તો આપણે અહીં થિયોરિટિકલ ભણીએ છીએ તેમાં એવું કહી શકાય
જે કાર્બનિક અણુઓ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે ને એ બધા જ પદાર્થો એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એના પછીના લેક્ચરમાં તલ ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય, પ્રકાશ ક્રિયાશીલતા કોના વડે માપી શકાય, બરાબર છે. કહી દઉં અત્યારે તમને, પોલારીમીટર નામના સાધનની મદદથી પ્રકાશ ક્રિયાશીલતા વિશે આપણે ચોક્કસ માપી શકીએ છીએ અને નક્કી પણ કરી શકીએ છીએ કે ભાઈ આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે કેમ, બરાબર છે. એ વિશે અગાઉ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું કે જેમાં અધ્રુવિત પ્રકાશ કે જેને તલ ધ્રુવીભૂત પ્રકાશ કર્યા પછી એને આપેલા પદાર્થમાંથી પસાર કરી અને ધ્રુવીભૂત પ્રકાશના તલનું જો કોણાવર્તન દર્શાવશે તો એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે એવું આપણે કહી શકીશું. આ વિશેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં પોલારીમીટર નામના સાધન કેવી રીતે કામ કરે છે અને એના વડે કેવી રીતે પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરી શકાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અને આ કોરોના ટાઈમમાં તમે અને તમારા ફેમિલીનું, બરાબર છે, કોવિડથી ખૂબ સારી રીતે કેર રાખો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને COVID-19ની ગાઈડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરો એવી મારી એક નમ્ર વિનંતી છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.